હરે રે તો લીલુડે ગોળ થઈ સવા હે ખમા ખમા પીર ને જાજી રે કમાઈ હે મારા રામદેવ પીર ને જાજી રે કમાઈ મારા રણુજા રાઈ ને જાજે ખમાયો મારા રામદેવ પીર ને જાજે ખમાયો રત્ના હિંમત હારતો નહીં તારી મારે મારે મિત્રનો ધણી આવે જ રત્ના ખંભે છે કામળો ને હાથમાં છે ગેડિયો ખંભે છે કામળો ને હાથમાં છે ગેડિયો ગાયું ચરાવે પીરે રૂમારે જુમાય રામદેવ પીર ને જાજી કમાયો મારા હિંદવા પીર ને જાજી કમાય વીરા તારી વારે શું વીરા જય જય જાગતા પીર પેલો પરચો પીરે પારણીએ પૂજો ચારે પગલે પાડી રૂમારે રૂમાલ રામદેવ પીર ને જાજી ખમાયું મારા જાગતા પીર ને જાજી ખમાય રત્ના તારી વારે શું વીરા ખમા 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 પીર ને જાજી ખમાયું મારા હિંદવા પીર ને જાજી ખમાય રણુજા રાઈ ને જાજી ખમાયું મારા જાગતે પીર ને જાજી ખમાય ઘોડલે ચડી પીરે ભેરો બનાવ્યો ત્યારે ધરણી દોજી તમારે તમાર રામદેવ પીર ને જાજી ખમાયું મારા રાતા પીર ને જાજી ખમાય ખમા 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 પીર ને જાજી ખમાયું રત્ના તારી વારે આવું શું વીરા રત્ના રણુજા રાઈ ને જાજી ખમાયો મારા હિંદવા પીર ને જાજી ખમાય હરિના ચંદ પાટે હર બોજે બોલ્યા
તોલ્યા પીરજી તમને નમારે નમા રામદેવ હા, પીરને બરાબર. જાજી ખમાયો હિંમત હારતો મારા નહીં. હિંદવા પીરને તારી વારે આવું છું વીરા રત્ના. ખમા 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 પીરને જાજી ખમાયો મારા હિંદવા પીરને જાજી ખમાય રણુજા નારાયણને જાજી ખમાયો મારા હિંદવા પીરને જાજી ખમાય આવી રામદેવ હા, વીરા રત્ના. આજે આ પઢિયાર રાજા હેન્ટલ ના માર મારી રહ્યો છે વીરા રામદેવ જ્યારે તમે કીધું કે વીરા જ્યારે જ્યારે તું સંભાળીશ ને ત્યારે તારી વારે જરૂર આવીશ આ તો વીરા અત્યારે સંકટ સમયમાં આજ બેઠો છો આજ વીરા તત્કાલ મારી વાર કર વીરા એ આજ જોજે રે રત્ના રે હિંમત હારી નો જાતો. હેજી આજ જોજે રે રત્ના રે હિંમત હારી નો જાતો. એ તારી વારે આવે રામો પીર જોજે રે રત્ના રે હિંમત હારી નો જાતો. આજે તાળા રે તોડું ને કડિયું ભય રે પાડું. આજે તાળા રે તોડા ને કડિયા ભોય રે પડી તોડી નાખું પિંગલ ગઢની જેલ તાળા રે એ તોડું ને કડિયું ભય રે પાડું. એ તોડી નાખી પીગળ ગઢની જેલ તોડા રે કળાન તોડી કડિયો રે લોલ હા વીરા રત્ના. હા વીરા રામદેવ હજ મેં તાળા તોડીને હાથની બેડીયું ભોંય પછાડી દીધી છે વીરા રત્ના. તારી વારે શું હા વીરા અને વીરા રત્ના એને ભાલાની અણીઓ ડાળો એટલે એને ખબર પડશે કે આ બાર બીજુનો ધણી જરૂર છે હા વીરા રત્ના જેટલો તને હેન્ટલના માર માર્યા છે એથી હું એને ત્રણ ઘણી પીડા આપીશ વીરા રત્ના. હા વીરા રામદેવ હા હજે ઈ પઢિયારોને મારો મીંડળ બંધો હાથ અને આવ હમરિયો ભાલો એની નજરે દેખાડું અને આખા એના શરીરે અંગે અંગમાં એવી વાઢ મેકું ને વીરા રત્ના કે આજ પછી કોઈ નિર્દોષ માણા માથે એ જુલમ નહીં કરી શકે વીરા રત્ના. અને હા વીરા રત્ના જ્યાં સુધી રાજા પઢિયાર તને જેલની અંદરથી છોડાવવા ન આવે ત્યાં સુધી તું જેલની બહાર ન નીકળતો વીરા રત્ના. હા વીરા રામદેવ પ્રધાનજી હલો રત્નો કેતો ને એની વાત સત્ય છે પ્રધાનજી. જાઓ અને એને સંકટ જેલ થી બહાર કાઢો પ્રધાનજી. અરે પ્રધાનજી અરે પ્રધાન તારા પટિયાર રાજાને અહીંયા મારા શરણો સુધી મોકલ ત્યાર પછી જ આવશે. ઓ જા કેતો હોય તારા પટિયારને. હા 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 નો હાલે એ તો હમણાં તને હોત ખબર પડશે. જા તને કઈ થાતું નથી.
થાય છે કાંઈ? અરે રત્ના, આજ તો વાત કરતો ને રત્ના, એકદમ તારી સાચી છે રત્ના. હા તો પટિયારો, હવે જલ્દીથી બેની સગુણાને તૈયાર કરો કહો, અને હું બેન સગુણાને લઈ ને પોકણગઢ નીકળું. ભલે રત્ના, હમણાં જ ભરતાને રાણી વાસમાં મોકલું છું રત્ના, અને સગુણાને તારી સાથે મોકલું રત્ના. હા પટિયારો. અરે પ્રધાનજી, આજ તારે સંદેશો રે, આજ રાણી વાસમાં જવાનું છે, અને જેને કહીએ રાજા પટિયાર નો હુકમ છે કે સગુણાને તૈયાર કરી અને રત્ના સાથે લગ્નમાં મોકલે. હાલ હાલ અરે હા સાસુમાં, આજે હું રંગ મેલ ની અંદર સૂતી હતી સાસુમાં, કે મને સપનું આવ્યું પિયરિયાની અંદર મારો રામદેવ વીર પરણે છે સાસુમાં, તો મને પિયર જવાની રજા આપશો ને? એમ હું સપનું આવ્યું પિયર માં તારો વીર પરણે એમ? હવે ન ભાઈ, તારે ક્યાં ભાઈ હતો? સૌતલ હોમનારો વીર નથી ને કે છે મારા વીરના લગ્નમાં જાવું. હું તને સપના આયા કર તારા સપનાની વાત. અરે હા સાસુમાં, પણ જો મારા સપનાની વાત સત્ય પડશે ને તો મને પિયર જવાની રજા આપશો ને સાસુમાં? જાવા દેવી કે નો જાવા દેવી બહુજી મારી મરજીની વાત, માટે સપનાની વાત કરો. અરે હા સાસુમાં, તો આજે હું કહું અને મારી સપનાની વાત તમે સાંભળો સાસુમાં. યાદે બેની રે કે સુતાતા રંગ મે રમારે. અને ન ભાઈ, કાન ખોલીને સાંભળજે, જે સપનું આવ્યું હોય ને ઈ જ કહેજે. એ સપના યલામાં જમરા સો મારા જ બેની રે સુતાતા રંગ મે લમારે. યાદે પેલી રે પરુના સાજો માન સપના આવ્યા. એ સપના આવ્યામાં જામરાત સાસો મારા. એ ન ભાઈ, એવા ખોટા સપના નો હોય. આજ પેલી રે પરુના સાસુ મન સપના આવ્યા. યાદે સાસરીએ પરણે રે સગો મારો દે રીડો રે. તારે ક્યાં ભાઈ હતો? ન ભાઈ. હે પિયરિયામાં પરણે અમારી ગાય વી સાસો માં
સાસરી એ પરણે રે સગો મારો દે નીડો રે સાચી વાત કરી. યા જે ભલા રે એ સસુમા તમને વિનાવો રે પિયરીએ જવા દેજો કે નહીં સાસુ મારા ભાઈ કામ બંધ કરવા પિયર જાવું છે. આજ ભલા રે સસુમા તમને વિનાવો રે એ કાંઈ નથી જવા દેવાની. આજે વવાજી એ કહું ને સાસુ મારા સાંભળો રે એનો ભાઈ 20 વર્ષથી તારો સાંભળવી જ છે. એ કરી દીધી મારા સપનાની વાત સાસુ મારા આજ વવાજી કહું ને સાસુ મારા સાંભળો રે આજે રતનો રાય કોરે સાસુ માન તેડવાયાવે હવે અહીંયા કોઈથી પગ નો મુકાય ન ભાઈ. એક નંબરની ખોટી છે હાવ. ઈ આવ્યું બિંગલ ગઢની મોજાય સાસુ મારા ભાઈ અબા આવી હોતે કયો બોલો. આજ રતનો રાય કોરે સાસુ માન તેડવાયાવે આજે સાસુજી એ એને આવો મારા સાંભળો રે. આજે દુઠા રે પાના રે માર જોડી દે રે. એ સપના સાજાનો જૂઠા જે બાના રે બબમાર છોડી દે રે. આજે સાસરીએ પરણે રે અન ભાઈ તારો દેરીડો રે. અરે આ સાસુમાં એ પિયરિયામાં પરણે નહીં તારું કોઈ પિયરિયામાં પરણે નહીં તારું કોઈ સાજુ જી કહે ને વવમાં સાંભળો રે. આજે વિસવર સોના માણલા રે ગયા. ખબર છે ભાઈ કાપડાની એ નોતી આવી કાપડ તારે નોતી આવી રાની તારે કો વિસવર સોના માણલા રે ગયા. ભાઈ 20 વર્ષોના વાળા વીતી ગયા. તારા પિયરમાં હું પીપળો પાક્યો છે ત્યાં મરી ગયા બધાય. એ આજે યારે આના રે બબમા રે દિયો
હે સપના સાજાનો જૂઠા રે સપના રે મમજી દોયલા રે આજે પોકરણ ગઢમાં સતી માતા મીંડળ દે કેવાય સાંભળજે ને ભાઈ એ નથી એને ખોળાનો કુંદનાર નથી એને ગાડી એ બેસનાર પોકરણ ગઢમાં સતી માતા મીંડળ દે એ નથી તાર માડી જાયો તીર નથી તાર માડી જાય રે કહીને સગુણા અભાગણી કેવાય એ આજે સાજી રે બાથુનું સગુણાને ઓછું રે લાગે હે યજમલ ભાંજીયા યજમલ ભાંજીયો યબતા સગુણા ઓછું રે લાગે આ ન ભાઈ આનું જે પડે શરીર એ આજે સાસુજી કીધો ને બાબાજીએ સાંભળ્યું રે એ આજે પિયરીએ દાવાની માતા મેલી દે રે એ કરજો ઘરના હવે કામ કરજો ઘરના હવે કામ પિયર એ દાવાની મમતા મેલી દે રે ને ભાઈ 20 વર્ષ થઈ ગયા કોઈ આ તારી સંભાળ નથી લીધી માણાને ઢોર ખોવાઈ ગયું હોય ને તો એની વાહે આવે અરે હા સાસુમાં અને ઘરના બધા કામ બાકી છે કોણ તારી માં કરશે પિયર જાવું પિયર અરે હા સાસુમાં તમારે જે કેવું હોય એ મને કહો પણ મારી માતાને શું છે સાસુમાં આમું બોલમાં ન ભાઈ તને કેમ મેં હાસવી છી અમારું મન જાણે કા બટા એ એવો હૈયો રે હે માળો માતો દયાનો મીઠો દરિયો એ એવું હૈયો રે હે માળો માતો દયાનો મીઠો દરિયો એ જીયમી વરસે આખલડીમાં વરસે અષાઢીને હાજો એ જીયમી વરસે આખલડીમાં વરસે અષાઢીને
હાજો એવી તારી યાદ આવે માં મન પાપડ પાણી પડાવે જો તારી યાદ આવે માં મન પાપડ પાણી પડાવે જો એ મારી જન્મની તે નારી મામા તારી યાદ બહુ આવે જો હવે તારી માં આજ છે બીજી નીતિ તારી હવે પડે ભાગે એ મારી જન્મની તે નારી મામા તારી યાદ બહુ આવે જો એ દાન કે જગ્યા કો તોલો તર તોલે કોઈ નો આવે જો મર ન ભાઈ એ મારી જન્મની બેનારી મામા તારી યાદ બહુ આવે જો જી હૈયો રે હે માળો માં તું દયાનો મીઠો દરિયો જો એ જી અમી વરસે આખલડી માં વરસે અષાઢી ને હાજો એજી તારી યાદ આવે માં મન પાપડ પાણી પડાવે જો એ મારી જન્મની નારી મામા તારી યાદ બહુ આવે જો મારી જન્મની નારી મામા તારી યાદ બહુ આવે જો મને તારી યાદ બહુ આવે જો એની માં સાંભળી એમે તાય તને દુઃખ દેતા હશે આ કાં? આ તારી માં સમાન તો છે અહીંયા 20 વર્ષથી તારી સંભાળ નથી તો હવે આને માં સમજતી હજી નથી અરે હા સાસુમાં પણ જો મારા સપનાની વાત સત્ય પડશે તો મને પિયર જવાની રજા આપજો ને સાસુમાં પિયર જાવું છે બટા હે પિયર જાવું છે અરે હા સાસુમાં એ ક્યાંય નથી જવા દેવાની હજી તારા સપના સત્ય પડ્યા પડે ને પછી મને હારો વિચાર આવશે ને તો જવા દે એ બા આ રાગડા તાણી તાણી તો આને ન હોવા દીધી આ અમારા બે છોડ્યું કોઈ હારે જવાની હટ લીધી એ મૂંગી માર ને ભાઈ કામો કાંઈ કરવો નથી નકરું રોવું છે ને રખડવું છે ને. તને લાગે છે આનથી કઈ કામ થાય એમ મેં ગઢા થઈ જાય કામ કોણ કરશે ઘરે લગન છે જો ને ભાઈ તારા સપના સત્ય પડ્યા ને અને મને હારો વિચાર આવ્યો તો એમ થાશે તો જવા દઈશ નકર નહીં જવા દઉં અરે હા સાસુમાં પણ જો મારા સપના સત્ય પડે ને તો મને દેશો ને સાસુમાં
હે કોણ હું આવ્યું પોકણગઢ થી આવું છું. બેની સગુણાને તેડવા માટે આવ્યો છું. આવો જય શ્રી કૃષ્ણ. હું આયા ભાઈ? બેની સગુણાને તેડવા માટે આવ્યો છું. શા માટે? વીરા રામદેવના લગ્ન અને કંકોત્રી લઈને અહીં સુધી આવ્યો છું. હવે એને ક્યાં દીકરા હતા? એ તો પેટના વાંજ્યા છે. ના ના, રામદેવ ને વિરમદેવ બે દીકરા છે. અરે માર સોળ નો જ ખબર, પૂછી જોવો એને કાંઈ દીકરા નહીં. આ કોણ છે ને અહીંયા આવી ગયો પાદરો? અજમલજી, હા, તો ઈ કેમ નો તેડવા આયા ને તું આયો? અરે ઘડીએ લગન લીધા છે, ટૂંકી વર્ધુ છે અને પંથ ઘણો લાંબો છે. અમારે અહીંયા લગન છે હે બા? પણ આ તો એના વીરાના લગન છે. લે આમના વીરાના લગન નથી, તમારા વીરાના લગન નથી. અમે તમારી છોડ્યું ક્યાંય જાચ્યું નથી હે બા? પણ મોકલો બેની સગુણાને તો વધુ સારું. હે બા, હું કરું આને બોલાવો તો ખરા. આ ઈ છે ને પાસે ઓળખે તો છે ને. જાતો ને ભાઈ, કોક નામ દે. તારા સપના લગભગ સત્ય પીડ્યા. અરે હા વીરા રતના, પિયરિયાની અંદર મારા માતા પિતાને બધાય હેમખેમ તો છે ને મારા વીરા? હા બેની સગુણા, અરે હા વીરા રતના, હા બેની બા, તું મને તેડવા તો આયો મારા વીરા, કે સાસરિયાની અંદર તારી બેન સગુણાને કેટલું કેટલું દુઃખ છે મારા વીરા. હા બેની, પણ હા વીરા, સાસરિયાની અંદર મારે જરાય દુઃખ નથી મારા વીરા. કારણ કે કૌશલ્યા જેવી મારે સાસુ અને દશરથ જેવા મારે સસરા અને મોટી બેન જેવી એક મારે જેઠાણી અને નટખટ નાની બેન જેવી બે મારે નણંદ છે મારા વીરા. હા બેની સગુણા, સાસરિયાની અંદર હું જરાય દુખી નથી મારા વીરા. આજ બેની સગુણા, આજ આ વીરા રામદેવે કંકોત્રી મોકલી છે. તો આ કંકોત્રી તમારા હાહુને વાંચી સંભળાવો, જેથી તમારી સાસુને ખબર પડે કે બેની સગુણાનો વીરો પરણે છે અને જલ્દીથી આપણને અહીંથી રજા આપે અને આપણે જઈએ. અરે હા વીરા રતના, તો મારી સાસુ પાસેથી હું હેમખેમ રજા લઈ લઉં મારા વીરા. હા બેની, અરે હા સાસુમાં, મારો વીરો રતનો મને તેડવા આવ્યો છે સાસુમાં. આલ્યો આ કંકોત્રી સાસુમાં. હું કે તાર ભાઈ ને બધું કહી દીધું ને ભાઈ? અરે નહીં નહીં સાસુમાં, મારા વીરા રતનાને મેં કાંઈ નથી કીધું સાસુમાં. આપણા ઘરની વાત કે તને ક્યાં અહીંયા દુઃખ છે તું વાત કર. માત્ર ખાય ને ભાઈ, બહાર કોઈને કહેવા જવાય? એટલી બુદ્ધિ ની તારે? મને આમ માર હાહુ કે અને આહુડા પાડવા માંડી એમની હામુ કા? કોક મહેમાન આવ્યું હોય ને તે આહુડા નો પડાય, દાંત કઢાય. આ ઘરની વાત લઈ જાય. કર્યું ધોળકાન પાછળ. અને આ કાગળિયું શું આપ્યું? ઈ તો મોઢામાંથી ફાટ. અરે હા જેઠાણી, મારો વીરો રત્નો મને તેડવા આવ્યો છે અને મારા રામદેવ વીરાના લગ્ન છે. આ એની કંકોત્રી છે જેઠાણી. અમને ક્યાં બાપા વાંચતા આવડે? તું સંભળાય ને કાં બા? બા વાંચ સાંભળવા તો દ્યો.
ખાસું તાર કંકોત્રું તારી પાસે એ આવો બે વગોદા ઘરના કોડલા હારે લોલા એ આવો બે વગોદા ઘરના કોડલા હારે લોલા એ કરી દીધી અમારા ઘરની વાત રે ન ભાઈઓ બે વગોદા ઘરના કોડલા હારે લોલા નભાઈએ ખોટી વાતું ના હાંધા કરી રે લોલા એ કરી દીધી આપણા ઘરની વાત રે નભાયો બે ભગોદા ઘરના કોડલા રે લોલા પછી એમ કહેતી હતી કા સાસુ જેઠાણી નણંદ બોલિયા રે લોલા એ બોલ્યા છે કાય ન ભાઈ તેરા વેણ રે ન ભાઈ બે ભગોદા ઘરના કોડલા રે લોલા અરે ન ભાઈ તારા સપના સત્ય પડ્યા એ વાત હું જાણું છું પણ એમ તને જવા નથી દેવાની અરે હા સાસુમાં ટૂંકી વર્ધો અને પંથ બહુ લાંબો છે સાસુમાં તો મને જટ પિયર જવાની રજા આપો તો નથી જાવું હે પંથ લાંબા હોય તો ખોટું મોડું થઈ ગયું હોય તો લગન ચૂકી જવાય જો બટા ડાબા જમણા તેતર બોલે હા. છે આન પા ભેરો બેકાર કરે છે જવાય નો જ જવાય ને હું જાઉં છું બા હું તો કોઈ દી આટો ગયો જ નહીં અરે નહીં નહીં સાસુમાં હરિયાળા વનમાં કેવી કોયલ ટવકા કરે છે સાસુમાં હવે કેવા સુકન થાય છે સાંભળ તું એ આજ ડાબા રે જમણા રે વજી તે તારા બોલે સાંભળ સાંભળ ને ભાઈ એ આજે ડાબા રે જમણા રે વજી તે તારા બોલે એ ધીરમ કરે જે બેકાર ડાબા રે જમણા રે વજી તે તર બોલે અરે નહીં નહીં સાસુમાં હરિયાળા વનમાં કેવી કોયલ ટવકા કરે છે સાસુમાં ઈયા જે હરિયા આળા વનમાં મોર લોટવ અરે ક્યાંય નથી મોરલો બોલતો ને ભાઈ એ કોયલ રાણી કરે છે કિલો સાસુ મારા આજ હરિયા હાળા વનમાં મોર લોટવ કાકરિયા એ યાદે ભર્યા રે રાજો ને ગાલા પાજાયા આવજો એ દુકાન માટે રાય દુકાન રે રાધાય ભર્યા રે રાજો ને ગાલા આવજો રે અરે નહીં નહીં સાસુમાં ભર્યા જાયશું ને ભર્યા પાછા આવશું સાસુમાં ઈયા જે ભર્યા રે એ જશું ને ભર્યા પાછયા વશો રે
શોકન સયા થાય સાસો મારા આજ કર્યા રે જશું ને સયા શોરે હે આજે પિંગલ ગઢના પાદર સાસુજી પાતું રે કહે એ સાંભળજે સાસુજી ના કેળ સાંભળજે સાસુજી ના બેન પિંગલ ગઢના પાદર સાસુમાં વાતું રે આજે માતા રે એ મીંડળ દે પિતા મારી અજમાલ રાય એ રામદેવ વિરામદેવ જેવા ભાઈ સાચો મારા આજ માતા એ મીંડળ દે પિતા મારી અજમાલ રાય હે આજે દાદી રે વાતો ના વજી ગાડા રે ભરાય સચ તમારા સપનાની વાત સત્ય પડી સાસુમાં તો મને હવે હેમખેમ જવાની રજા આપો સાસુમાં અરે ન ભાઈ જો તારે જાવું હોય તો કોઈ મારી ના નથી પણ આ 5 વર્ષના ભાણેજને આયે મુકતા જાવ એને સાથે ન લઈ જતા અરે હા સાસુમાં કઈ માતા એવી હોય કે એના 5 વર્ષના બાળને ઘરે મૂકી અને એના વીરાના લગ્નમાં જાય સાસુમાં 5 વર્ષના બાળને તો હું સાથે લેતી જાય સાસુમાં અરે સુગુણાઓ તું સાંભળી લે મારા છેલ્લા શબ્દ કે જો આ 5 વર્ષના ભાણેજને કઈ ખીલી કે ઘટકો થયો છે તો પિંગળગઢના ઝાડવા જોવા નહીં મળે વહુજી અરે હા સાસુમાં સાંભળે જાવ જો કે વિજયા ગામની અંદર પ્રભુ રામદેવ પીરનું રામા મંડળ રમતો રમતો એમ કહેવાય કે બેન સગુણાને રત્નો રાયતો તેડવા આવે ત્યાં સુધી પહોંચ્યો હોય મારા વાલા તો જે કોઈની જામોજ આવે ના મારા વાલા વરસતા રહેજો કારણ કે અમને જેવું પાત્ર આવ્યું ને એવું ભજવ્યું છે મારા વાલા કોઈની માથે રી કે કોઈની માથે દાજ નથી કદાચ તમને જોતા છે એવું લાગતું છે કે આ ભાઈની માથે આને દાજ છે
જેમ આવે એમ મારે છે તો એવું કાંઈ નથી. આ પાત્ર અમે અમારી હાથે બનાવ્યું છે. કદાચ તમે રામદેવ રામાયણ વાંચ્યું છે, ઘણા મંડળ પણ જોયા છે, એમાં ક્યાંય આવું નથી આવતું. કારણ કે સૌરાષ્ટ્રની દીકરીને જો કોઈ આવું દુઃખ દેતા હોય ને તો મારા વાલા બંધ કરી દેજો. કારણ કે સગુણા બેન ને સહન જોતું, અત્યારની દીકરી સહન નહીં કરે મારા વાલા. તો જે કોઈને એવું લાગતું હોય કે આ ભાઈને આની માથે દાજ છે પણ મારો ભાઈ છે માટે કોઈ ખોટું ન લગાડતા મારા વાલા. અરે બેટા સગુણા, હૃદયથી તમારા વીરના લગ્નમાં જાઓ અને જો કોઈ તમારા માતા પિતાને મારથી કહેવાય ગયું હોય તો મને માં સમજી અને માફ કરી દેજો મારો બેટા. અરે નહીં સાસુમાં, સાસુમાં તો એક માં સમાન કહેવાય. સાસુમાં કદાચ બે વેણ માડા કહે પણ એનો જરાય દુઃખ ના લગાડવાનો હોય. સાસુમાં એ આજે જૂની રે વાતનું યમને ઓછું રે લાગ્યો. એ આજે જૂની રે વાતનું બેટા યમને ઓછું રે લાગ્યું. તારી ચિંતા થાય એટલા માટે ના પાડતી બેટા. પરમ પાર જૂની દેવા તું યમને ઓછું રે લાગ્યું. હે યાદે યમના કેળા રે યમારા ઢુકડા. એક દી જવારે સમજાન, એક દી જવારે સમજાન યમ ના તેરા રે યમ. યાદે પાપના એક ડુલાય મારા ભરાઈ ગયા. એ દુગડા જે રામો તીર એક તીર જે રામો તીર બાપ ના ગડુલાય માં ભરાઈ ગયા. એ હરખે જાવો જગુણા તે નય રખે જાવો જગુણા તે જૂની દેવા તું
મને ઓછું રે લાગ્યું. એ જાવો તમારા વીરાના વિવાય, જાવો તમારા વીરાના વિવાય. દેવા તું મને ઓછું રે લાગ્યું. હાલો સાંભળી જાઓ. સાસુના પાત્રમાં અને સગુનાના પાત્રમાં 500 રૂપિયા આપે છે રાજુ. 551 બે ને આપે છે રાજુભાઈ દાદી. બોલ રામા પીરની જય. 200 રૂપિયા એક રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. અરે હા વીરા તના હા બેની સગુણા, મારી સાસુએ મને હેમખેમ રજા તો આપી મારા વીરા, પણ સાસરિયાની અંદર હું કેટલી સુખી અને કેટલી દુખી મારા વીરા, ઈ તો તે આવતા વેત જ જાણી લીધું છે મારા વીરા. હા બેની સગુણા, અરે હા વીરા, મારા સાસરિયાની દુઃખની વાત મારા સાસરિયાની અંદર જ રહેવા દેજે મારા વીરા. હા બેની સગુણા, મારા સાસરિયાની દુઃખની વાત જો મારા માત પિતાને પડશે ને મારા વીરા, તો મારું દુઃખ સહન નહીં કરે હે કેમ મારા વીરા. નહીં નહીં બેની સગુણા, અરે હા વીરા, આપણે ચાલતા તો થાવી મારા વીરા, પણ આપણે ચાલતા થાતા પેલા આજ તારી બેનડી એક તારી વસન માસી મારા વીરા. હા બેની સગુણા, બેની સગુણા જે વચન જોઈએ તે માંગી લે બેની સગુણા. અરે હા વીરા, તો આજ બેનડીને આપ એક વચન મૂક મારા મસ્તક ઉપર હાથ અને ખા તારી બેન સગુણાના સોગન કે મારા સાસરિયાની દુઃખની વાત પિયરિયાની અંદર જઈને નહીં કર મારા વીરા. અરે હા વીરા, હા બેની સગુણા, મારા ભોળા પારેવડા જેવા મારા માવતરને જો ખબર પડશે કે મારી લાડી પારેવડા જેવી દીકરીને સાસરિયાની અંદર આટલું દુઃખ છે મારા વીરા. અને હા વીરા, હા બેની, કદાચ જો મારા સાસરિયાની દુઃખની વાત આજ તે પિયરિયાની અંદર જઈને કરીને મારા વીરા, નહીં નહીં બેની, તો તને આ તારી લાડકી બેન સગુણાના સોગન છે મારા. એક 200 રૂપિયા સગુણા બેન ના પાત્રમાં આવે છે. બોલ રામા પીરની જય. નહીં નહીં બેની સગુણા, હવે આટલું બધું રન કરવામાં આપણે જવાનું મોડું થાય છે બેની. અને તારા સસરિયાના દુઃખની વાત તો હું કદાપી આપણા માવતરને નહીં કરું હો બેની સગુણા. 100 રૂપિયા સગુણાના બેન ના પાત્રમાં આવે છે. બોલ રામા પીરની જય. જા બેન,
આ રત્ના કાકાનું તને વચન છે બેની સગુણા. હા વીરા, તો આજ સાસરિયાની અંદર હું કેટલી દુખી મારા વીરા. આજ તારી બેનડી કહીને સાંભળજે મારા વીરા. હા બેની. 100 રૂપિયા સગુણા બેનના પાત્રમાં આવે છે. ઉકાભાઈ હરિભાઈ મેણિયા 501 રૂપિયો આપે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલીએ રામા પીરની જય. અરે હા વીરા, તારી બેન સગુણાને સાસરિયાની અંદર કેટલું દુઃખ છે મારા વીરા. ઈ તો એક તારી બેનડી જાણે છે મારા વીરા. હા બેની. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એ આજ ભીંજાઈ ઘર સોળો ભીંજાઈ સુંદડી રે લોલા. એ આજ ભીંજાઈ ઘર સોળો ભીંજાઈ સુંદડી રે લોલા. એવી ભીંજાઈ તે કાઈ ઘર સોળાની કોર રે વીરા. એ વીરા રે બોલો રે લોલા. યાદ સાસુ જેઠાણી નણંદ બોલિયા રે લોલા. એ બોલા શીખાઈ નો ભાઈ ખેરા વેણ રે વીરા. પવલા સાસરીએ રે ઓ ડોયલો રે લોલા. એ બીજાઈ ઘર છોડો બીજાઈ સુંદડી રે લોલા. એ બીજાઈ છે કઈ ઘર જોડાની કોર રે વીરા. એ વીરા ભવલા સાસરીએ રેવું ડોયલો રે લોલ. એ વીરા ભવલા સાસરીએ રેવું ડોયલો રે લોલ. અરે હા વીરા, મારી સાસુએ મને હેમ રજા તો આપી મારા વીરા. હા બેની સગુણા. તો હું તારી સાંઢડી શણગારી લઉં મારા વીરા. હા એ તેથી શણગારી લે બેની સગુણા. પછી આપણે રામદેવ વીરાના લગ્નમાં ચાલતા થાવી મારા વીરા. હા બેની. 100 સગુણા પાત્રમાં આવે છે. રામા પીરની જય. 100 રામ ભરોસે આવે છે. રામા પીરની જય. એ આજ સાંડી યો શણગાર્યો બેને જો લાથી રે. એડો કે બાંધ ગોગર માર વીરા મારા. આજ સાંડિયો શણગાર્યો બેને જો લાથી રે. એ જાવું માર વીરાના એ વિવાય વીરા મારા. આજ સાંડિયો શણગાર્યો બેને જો લથી રે. ભાઈ માન હરખનો માય વીરા મારા. હા બેની. આજ સાંડિયો શણગાર્યો બેને જો લાથી. અમારા વીરા. અરે હા મારા વીરા,
તો ચાલો વીરા આપણે ચાલતા થાવી. હા બેની ये हाको रतन वीरा सांड घुघरा वागे છે. હકે રતન વીરો હાંડ ઘૂઘરા વાગે છે. એ મારે જાવો વીરાના વિવાય ઘોઘરા વાગે છે. મારે હૈયે હરખનો માય ઘોઘરા વાગે છે. એ મારી સાથે ભયનાનો બાળ ઘોઘરા વાગે છે. હાંડડી હલકારો મારા વીરલા હાંડડી હલકારો રે લાલા. હલકારી રતને હાંડળી હલકારી રે લોલ. વીરા નવી વાઈ કૈયા મારા વીરલા વીરા નવી વાઈ કૈરા રે હાંડડી હલકારો મારા વીરલા હાંડડી હલકારો રે લાલા. તે હૈયે હરખનો માય મારા વીરલા હૈયે હરખનો માય રે માય રે. એ વીરા નવી વાઈ જાવો મારા વીરલા વીરા નવી વાઈ જાવો રે લાલા. એ હાંડડી હલકારો મારા વીરલા હાંડડી હલકારો રે લાલા. સમો જાઓ. એક સગુણા બેન ના પાત્રમાં 100 રૂપિયા અને એક 200 રૂપિયા આવે છે. બોલીએ રામા પીરની જય. એક 500 રૂપિયા સગુણા બેન ના પાત્રમાં આપે છે વિક્રમભાઈ ગાગરેટિયા. બોલીએ રામા પીરની જય. એક 500 રૂપિયા પરવીનભાઈ મોઢુકા આ આપે છે. બોલો રામા પીરની જય. હાલો સાંભળી જાઓ. જીનપરા રામા મંડળ આપણે શરૂ થયું ને ઘણો સમય થઈ ગયો. અત્યારે જે કઈ આવ્યક આવે એ આપણે રામાપીરના મંદિરમાં વાપરવાની છે. રામાપીરનું મંદિર નું કામકાજ શરૂ છે. એટલે મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાંખડી જે કોઈને અથા શક્તિ પ્રમાણે આપી હે તમારે મંદિર બને એ આપણે જીનપરાની શોભા છે. અને અત્યારે કોઈ પણ ગામ એવું નથી કે રામાપીરનું મંદિર નહીં હોય. મિત્રો અત્યારે કળયુગની અંદર પ્રગટ પીરાણું હોય તો રામાપીરનું. મિત્રો શ્રદ્ધા અને વિશ્વાસ જેને હોય એનું કોઈ પણ કાર્ય થઈ જાય. પણ મિત્રો આપણે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. રામા પીરની જય.
હાલ હાલ सोने की छड़ी रुपए की मसाल जरमंदा जामा मोतिये की माला दिल्ली बची बादशाह ने घणी कमा ये ये हो पीपड़ी नी मोज ये हो हाँ दिल्ली नगरी हाँ दिल्ली नगरी हाँ ये हो अकबर नी मोज ये हो अकबर नी मोज ये हो
અરે હા બાદશાહ ખાન, અત્યારે બોલાવવાનું કારણ અરે બિરબલ, અત્યારે દિલ્હી નગરીને યાદ કરવાનું કારણ કે આજ બિરબલ कौन सा दिन है बिरबल? आज शुक्रवार का दिन है। बिरबल, आज शुक्रवार का दिन है तो आज हमारा हल्ला का दिन है અને મારો જન્મ દિવસ માટે બિરબલ આજ રાજમાંથી સારામાં સારો કવિરાજ બોલાવી અને એવા દુહા અને સદનની રમઝટ બોલાવો. અરે બરોબર બાપુ, હમણાં તો હાલમાં હું રાજ કરું છું. હે આજે બિરબલ બોલાવે કવિ અરદા આવજો રે, આવજો રાજના દરબારે, આવજો દિલ્હીના દરબારે. આજે બિરબલ બોલાવે કવિ અરદા આવજો રે. હાલ તો ત્યાં જગદંબા જગદંબા માટો જોગને અને મારી જપિયા તિહાણા જમે જાપ પાણી અખંડ મારા દીવલા બલે હરે રાય માતો પગથિયા પોયા. જય માતાજી, જય જગદાપી. તો ત્યાં કાઠિયાવાડમાં કાઠિયાવાડમાં લોક દે કે બોલો ઈ પડને ભગવાન. હરે કવિરાજ, આજ મારા બાદશાહનો જન્મદિવસ છે. અરે થાને થાને મારો અરે રે તને સરજાય બોલાવી દઉં સાંભળાય. અરે કવિરાજ, આજ મારા બાદશાહનો જન્મદિવસ છે ને, એના ગુણના ગવાય હો. અરે બાદશાહના ગુણલા ગાન તો કદાપી નહીં ગાઉં. અરે બિરબલ, તું ગાન તો ફક્ત રામના જ ગાવામાં આવશે. અરે કવિરાજ, મારા બાદશાહના ગુણગાન કરા તારા શરીર ઉપર સાંભળવું નહીં રે. આય તો ક્યાં જાહલ જાહલ ચીઠે મોકલાય અને વાંચ જાય નવઘણ વેર પલિયા સિંધ મારો કે ઓલા સુમરાય. અરે રે ઈ તો હાય નો દે હવે.
તબકે ગુગળ લોબાન ના ધૂપ પણ નરને નારી તમને નમણું કરે અરે રે તમને નમે नहीं बीरबल कदापि नहीं बने बीरबल आज तो क्या हर जी हालो देवले અને બાપા પૂંજવાઈ રામ પીર પડિયા કોડિયા નાઈ કોડ મટાડી જાય અરે તો સોનાઈ સાજા કરે સજી રામા કહું કે રામ દે રામા કહું કે રામ દે રામા કહું કે રામ દે नहीं बादशाह અને તમને ઈરાય કહું કે લાલ પણ જેને જેને બાર બીજનો ધણી ભેટિયા અરે રે ઈ તો નર થઈ ગયા ના गधी राजा ने तो उतरी गई तो पर कदापि बादशाह तारा नाम नहीं दे સેટો રેજે સુમરા અને આ જાહલ ને કાળી નાગણ જાણ અરે કાંતો તારો દી ફરો અરે રે કાંતો આયર નહીં જાણ अरे बादशाह आटला ढोर मार મને શા માટે મારી રહ્યો છો બાદશાહ આજ બાદશાહ તું આ ઢોર માર મારવાનું કારણ તો કહે બાદશાહ ખમા 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 પીને જાજે કમાયો મારા હિંગવા પીને જાજે કમા રણજારાય ને જાજે કમાયો મારા હિંગવા પીને જાજે કમા લોગો નહીં 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 કદાપि આ બાદશાહના સરોમાં નહીં પડે એક
ખમા 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 પીને જાજી ખમા મારા હિન્દવા પીરને જાજી ખમા રાય ને જાજી ખમા મારા હિન્દવા પીરને જાજી ખમા आ तो कोटे मोर कहू किया अने वादळ चमकी वीज ये मारा रुदा अरे रे हिंदू धर्म ने अंदर कोण जवा पीर છે આ તો રમતા ભમતા રામા તારા છોરુડા અને પીરજી કોકદી આઘા આવી જાય એ તેડી કેજો એને એક વાર અરે રે પીર રામદેવ ને યાદ કરે તારે કેવું તે હોય તે કહી દે ને આ કહી દે ને ઓ કહી દે ને બાબા મારો દડુલ મને દઈ દે ને તારે કેવું તે હોય તે કહી દે ને ઓ કહી દે ને આ કહી દે ને બાબા મારો દડુલ મને દઈ દે ને વાટવું જુએ છે કેડી દાણાની મારી રમતું રૂકે છે રમતું રૂકે છે રમતું રૂકે છે અરે બાદશાહ આટલો બધો ઢોર મારતો મને શા માટે મારી રહ્યો તો બાદશાહ હે ગઢવી હા જો મુસ્લિમ માં પીરો હોય ને તો બાદશાહ ખાન હે મને ગઢવી હા દિલ્હી નગરી ને અંદર બાદશાહ ના નામ લેવાય છે અરે બાદશાહ દિલ્હીના નગરીની અંદર ભલે તારા નામ લેવાતા હોય બાદશાહ પણ બાદશાહ અમારા મુખમાં તો એક રામનું જ નામ હોય છે બાદશાહ હે નહીં ગઢવી આજ હિન્દુ ધર્મ ની અંદર કોઈ વીર થોડ દિને થવાનો પણ નથી નહીં બાદશાહ બાદશાહ હજુ પણ તને કહો છો તારે જેટલું અભિમાન ને અહંકાર હોય તે ઉતારી દેજે બાકી બાદશાહ જે પીર તરીકે પૂજાતા હોય એને જ પીર કહેવાય છે રે ગઢવી અભિમાન એકાર તું શું સમજાવે અભિમાન છે મને મારી તાકાત નું અભિમાન છે મને મારા સિપાહીઓનું ગઢવી અરે બાદશાહ લંકેશપતિ રાવણ નું અભિમાન પણ એક દિવસના સમયે ધૂળની અંદર રળાઈ ગયું હતું બાદશાહ એવી રીતે હજુ પણ હું તને સમજાવું છું
કે હજુ પણ તું આ પાપી પંથેથી પાછો વળી જા ને એ માજી તારી ભલાઈ છે ગઢવી બાદશાહ. લંકેશ હતો આ દિલ્હી નગરીનો બાદશાહ છે માટે ગઢવી હાલ તારી હિન્દુ ધર્મની અંદર જે પીર છે ને હાલ એને મારે જોયો હોય તો મારે શું કરવું પડે એ મને કહે. અરે બાદશાહ, બાદશાહ તારે મારા હિન્દુ આ પીરના દર્શન કરવા છે બાદશાહ. તો સાંભળ બાદશાહ, આજ બેન સગુણા પિંગળગઢથી પ્રોકણગઢ એના ભાઈ રામદેવના લગ્નમાં જઈ રહી છે. આજ બાદશાહ, આજ તું બેન સગુણાને કદાચ લૂંટ ને તો તેને જરૂર તને મારા રામનો ભેટો થશે. આ ગઢવી ગાવા ક્યાં બકરા હે. અરે બાપુ, આ ગઢવી એમ કહી રહ્યો છે કે રામદેવની બેન સગુણા પિંગલગઢથી પકડી રહી છે. જો તમે એને લૂંટો તો એના રામનો ભેટો થાય. બરોબર છે બિરબલ. તો રાજમાંથી તારા જેટલા સિપાહીઓ હોય ને યાદ દિલ્હી નગરીની અંદર અત્યારે હાજર કર અને રામદેવની બેન સગુણાને લૂંટી તો લ્યો. પણ આંખ ઉપર એક વસ્તુનો ઘટકો પણ ન રહેવા દેતા. માટે રાજમાંથી તારા સિપાહીઓ સૈનિકો જેટલા હોય ને બધાને બોલાવી લે. અરે અત્યારે જ બોલાવું છું બાપુ. હાલો એ આજે બિલબર બોલાવે લૂંટારાયા આવજો રે. તું એવા લખાણ કરતો હું તો બોજ રહું ને. તારે સિંહાસન ઉપર જવાનું કામ હતું. ઓજા પર ખેડ્યું ઓર્યું. મને હું બાપુ ને હું દે હવે આવે કઈ કહેવાય એવું નહીં નકર મને દે. હું કે છે હમણાં સમજાવશે બીજું નો દેખાણા એટલે કહું છું કાંઈ કોઈ નથી એમ. ના ના એ કરતા નાના હે. અરે ઈ નેવે બોજા આ તો પસાયા રહેશે. હે આજે બિલ પર બોલ હવે લૂંટારાયા આવજે રે. આવજો દિલ્હી ના દરબાર આવજો દિલ્હી ના દરબાર આજે બિરબલ બોલ હવે લૂંટારાયા આવજે રે.
આજે બીરબલ બોલાવે લૂંટારે આવ્યા રે આવે દિલ્હી ને દરબારી આવે દિલ્હી ને દરબારી આજે બીરબલ બોલાવે લૂંટારે આવ્યા રે હું બોલાય એ હું બોલાય હું બોલાયા હું લેવા હું બોલાય એની ખબર ના ગયા વગર કઈ ખબર હોય સાંભળ ઓહ કાન ખોલીને સાંભળજે બોલો રામદેવની બેન સગુણા આજ પિંગલગઢ થી પોખરણગઢ જઈ રહી છે આજ એને લૂંટવા જવાનું છે ઉભા રહ્યો પેલા ઉમર સૈનિકોને પૂછી દો મારા સૈનિકોને પૂછી દો તો હું તું પૂછાવ કે આવ્યો તો આપણે ડાયરેક્ટ નો ખબર હોય ને ઉભા રહ્યો પૂછ્યો અહીંયા લે ભૂરા રામદેવની બેન સગુણા નહીં જવું તો ખા ઉભા રહી ઘડીક આ પંપુડા વાળું કોણ છે ભાઈ નો થાય રેલગાડી એક્સપ્રેસ છે અમદાવાદ થી મુંબઈ મુંબઈ થી અમદાવાદ થી મુંબઈ એક્સપ્રેસ રેલગાડી આવી ગઈ એ રેલગાડી વગાડ 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 ઘડી ગયો તું પૂછ્યા વગર તમે મારવા મનોમાં એ પોરો ઘડી ગયો તમે પૂછ્યા વગર મારવા મનોમાં કીધા વગર અમને હું ખબર હોય આ પણ પૂછ્યો તને ડાયરેક્ટ મારવા મનો બતાને એમ થોડું હલે આ પૂછ્યો એટલે અલ્લે એ ઘડી ગયો રેલગાડી પાવો વાગે હો વાગે તો જો વાગ્યો રે અમારી એન્જિન બગડી જશે અમાર રેલગાડી એન્જિન નો ડબ્બો તૂટી વગાડ આપણે વગાડ એમ નામ તેમ ડાયરેક્ટ મારો હમણો માં ઓરો ખાન ઘડી ગયો એ ભાઈ તું હેઠો કાઢી જાય આયા રામદેવની બેન સગુણા પિંગલગઢ થી પોખરણગઢ જાય ત્યાં લૂંટવાની અડધો ભાગ કહી દો ઓકે અમારો અડધો ભાગ તો આવી ને કાઈ ભાગ તો જોઈએ જ કઈ એમ નામ થોડા આવી દોઢિયો ડીજન આને મારો આને ઓ આને મારો એટલે હું થાય આ બાપુ આને મારો આને આને હાલે
મોરો કાલ પણ ગાયે કા મારો હમણાં અમારે અહીંયા વાત કરવાની હોય મારો ને મારો એટલે ઉભી રહે ને ઘડીક તને કેટલીક દાન કહું અરે બિરબલ આ બાપુ આ બાપુ આ બાપુ આ એક કઈ કહેતા નથી છોટા છોટી બોલો છોટા છોટી બોલો એક કઈ કહેતા નથી અરે બિરબલ આ શું વાયરું છોટા છોટી બોલો કઈ કહેતા નથી જો તો જો જો